આપ શું નામ છે આપનું? ધ્રુવ પુરોહિત. આપણા મંડળનું નામ? નરસિંહજી ગણપતિ યુવક મંડળ. કેટલા વર્ષથી આપ કરવામાં આવે છે? અમારું પહેલું વર્ષ છે આ. આપ જે શણગાર કર્યો છે, આ શણગારનું આયોજન કોને કર્યું હતું અને શણગારની આ થીમ કોને તૈયાર કરી? થીમ તો મારા મિત્રએ કરી અને ડેકોરેશન બી એણે કર્યું. એનું નામ દીપક છે અને અમારું પહેલું વર્ષ હતું એમાં એમણે કરેલું ડેકોરેશન બધું. અને ઓકે, શણગાર માટે મેં એક વેબસાઇટ પર સર્ચ માર્યું હતું, ત્યાં મને આ થીમ ગમી. ત્યાંથી મેં વિચાર્યું કે મેં આ થીમ કરીશ. વાદળોમાં ગણપતિ, એક મયુર સિંહાસનવાળો ગણપતિ છે, તો મેં વિચાર્યું કે આપણે વાદળોમાં ગણપતિની થીમ કરીએ. તેનાથી મેં બનાવ્યું અને તમે જોઈ શકો છો કે એટલા સુંદર આકર્ષક ગણપતિ અમારા સામે વિરાજમાન છે. આપ જે ગણપતિની જે મૂર્તિ લોકો અત્યારે મોટી મોટી મૂર્તિ લાવી રહ્યા છે, આપે નાની અને મૂર્તિ લાવી અને શણગાર એવો કર્યો છે કે લોકોને મન મોહી એવો શણગાર. અમે એવું જ વિચારતા હતા કે અમે લોકો મોટી મોટી લઈને આકર્ષક વધારે બતાવે છે, જેમ કે અમે નાની મૂર્તિમાં નાની નાની વસ્તુઓ ભેગી કરીને એટલી મસ્ત સુંદર રીતે તૈયાર કરી છે, તેમ તમે બી નાની મૂર્તિથી તમે સ્થાપના કરી શકો છો અને આસ્થા ધારી શકો છો. એના માટે મોટી મૂર્તિઓ લાવવાની કોઈ જરૂરી નથી. આપને સમય કેટલો લાગ્યો હતો આ શણગારની અંદર? કમસે કમ અમને 3 થી 4 દિવસ થયા બધું ડેકોરેશન કરતાં. પછી કાલે ગણપતિની સ્થાપના કરી. આ બધાની જે યુગની જે છોકરાઓની પેઢી છે એને શું સમાજને શું સંદેશો આપવા માંગો છો? અમે એવું જ કહેવા માંગીએ છીએ કે જે તહેવારો જે રીતે થાય છે તે લોકોનું જોઈને નહીં, પરંતુ પોતાની આસ્થા અને પોતાની શક્તિથી જેટલું આપણે કરી શકીએ છીએ તેટલું આપણે જેટલું આપણાથી થાય તેટલું કરવું.